વરસાદની સાથે સૌરાષ્ટ્રમાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડાની સાથે વરસાદે વિનાશ વેર્યો છે। લીલાછમ વૃક્ષોને જમીનદોસ્ત કરી નાખ્યા છે તો અનેક લોકોના સામાજિક પ્રસંગ પણ બગાડ્યા છે। ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક લગ્ન મંડપ ઉડી ગયો। રોડ પર વૃક્ષો ધરાશય થતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। જુઓ સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ અને આંધીની આફતનો આ અહેવાલ। ગીર સોમનાથના પાંડવા ગામમાં લગ્નનો આનંદ ઉજવાતો હતો, પરંતુ અચાનક ઝડપી પવન અને વરસાદે બધું બગાડી નાખ્યું। લગ્નનો મંડપ કાગળના પત્તાની માફક હવામાં ઉડવા લાગ્યો। મહેમાનો આમ તેમ ભાગવા લાગ્યા અને આસપાસના ઘરમાં આશરો લેવો પડ્યો। પવનનું જે રૌદ્ર રૂપ હતું તે દ્રશ્યોમાં જોઈ શકાય છે। સુત્રાપાડાના વાસવડ ગામમાં વાવાઝોડાએ તાંડવ મચાવ્યું। વીજ વાયરો, વૃક્ષો અને ઘરોના નળિયા ધરાશાયી થયા। ખેડૂતોના ચારા અને માલઢોરને ભારે નુકસાન થયું, જેનાથી ગામની જીવનરેખા જાણે સ્થગિત થઈ ગઈ। તો અમરેલી શહેરમાં વરસાદે જનજીવનને ખોરંભે ચડાવી દીધું। વિદ્યાનગર સોસાયટીમાં ઘરોમાં ઘૂંટણ સમૂહ પાણી ભરાયું, જેના કારણે ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક સામાનને લાખોનું નુકસાન થયું। ઘરની અંદર ભરાયેલા પાણી વચ્ચે જ ઘરના લોકોએ રાતવાસો કરવો પડ્યો। ઘરના લોકો ઘરમાંથી પાણી બહાર કાઢતા પણ જોવા મળ્યા હતા। અને આ પાણી આવ્યાના કારણે અમારી ઘઉં, મસાલા, આ પાણી, શેટી, ગાડલા બધું જ પલળી ગયું છે। ગોદડા, ગાડલા, કાંઈ નિકાલ નથી પાણીનો। અને અમે નગરપાલિકાવાળાને ઘણી અરજી કરી છે પણ કોઈએ ધ્યાન દીધું નથી। સામાન કેટલું નુકસાન થયું છે? સામાન જો આ શેટી પલળી ગઈ છે, ગોદડા, આ ગાડલા, અનાજ, મારા 12 મહિનાના ઘઉં। અમે ટેક્સ ભરીએ, વેરો ભરીએ, છતાં અમે નગરપાલિકાના આશરે છીએ અને નગરપાલિકાને કોઈ પણ પ્રકારની દયા ભાવના કે કોઈ એવી કોઈ સ્થિતિ એની પાસે દયા જ નથી। અમને મહામળી સામું અહીંયા કોઈ જોવા કલેક્ટર નથી આપતા। ડેપ્યુટી કલેક્ટર આવીને અમુકના 5 ફૂટ રસ્તો આપ્યો તો એનો 3 ફૂટ કરીને વયા ગયા। હવે અમને થોડીક કંઈક રસ્તો આપો। છોકરાઓની હાલત જોવો। આ છોકરાઓને અમારે ક્યાં જવું, કેવી વ્યવસ્થા કરવી? છોકરાઓ રોવે છે, ખાવાનું અમારે ક્યાં જવાનું અત્યારે? જાફરાબાદના દરિયામાં ગગનચુંબી મોજા ઉછળી રહ્યા છે। હવામાન વિભાગે નંબર 1નું સિગ્નલ લગાવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। માછીમારોએ પોતાની બોટને કિનારે લાંગરી દીધી છે, તો તંત્રએ ચેતવણી જાહેર કરી છે। તમામ જે સાયક્લોન શેલ્ટર્સ છે, આપણા કુલ 41 વિલેજીસ કોસ્ટલ વિલેજીસ છે અને એમાં આપણે 29 સાયક્લોન સેન્ટર્સ છે। તમામ આપણે અત્યારે રેડી ટુ યુઝ છે। કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિ હશે તો આ સેન્ટરમાં લોકોને આપણે શિફ્ટ કરીશું। અમારો કંટ્રોલ રૂમ છે જે કલેક્ટર ઓફિસનો રાઉન્ડ ધ ક્લોક ચાલુ હોય છે અને તાલુકા ઓફિસીસમાં પણ અમારા કંટ્રોલ રૂમ ચાલુ હોય છે। કોઈ પણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પૂરી રીતે સક્ષમ છે। આ તોફાને ખેડૂતોની કમર તોડી નાખી। ડુંગળી, કેરી અને બાજરી જેવા પાક પાણીમાં ડૂબી ગયા। ખેડૂતોની વર્ષોની મહેનત એક જ ઝાટકે નાશ પામી છે। હજુ પણ વધુ વરસાદની આગાહી છે તો ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે। આફતને લીધે જો સરકારશ્રીને કંઈક રજૂઆત કરીએ કે કંઈક આમાં વળતર આપે, બાકી આમાં બીજો કોઈ અમારો ઉપચાર છે નહીં। 3 આંબલી પડી તો બસી ગયું, નકર તો 3 ભેહું મરી જાત। અને તલના ઉભડા હતા એ પણ પલળી ગયા, મગના પાથરા હતા એ પલળી ગયા, બાજરો ઉભો 5 વીઘાનો એ તો બધી જળીને ડૂમ થઈ ગયો। એ બધી પાક ફેલ થઈ ગયો છે। હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઝડપી પવનની ચેતવણી આપવામાં આવી છે। લોકોને ઘરમાં રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરાવલી,
भावनगर और दीव के लिए दिया है सौराष्ट्र पश्चिम में। और हमारा जो गुजरात रीजन का साउदर्न डिस्ट्रिक्ट इसमें आ रहा है, सूरत, नर्मदा, भरूच, तापी, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली, इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दिए हैं। આ કમોસમી આફતે અમરેલી અને ગીર સોમનાથને ભારે નુકસાન પહોંચાડ્યું। આ વાવાઝોડા અને વરસાદે સૌરાષ્ટ્રના લોકોની ખુશીઓ અને મહેનત પર પાણી ફેરવી દીધું। સરકારે નુકસાનનો સર્વે શરૂ કર્યો છે, પરંતુ ખેડૂતો અને રહેવાસીઓને તાત્કાલિક રાહતની રાહ છે।